वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवः सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विश्वरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। न चातं जगत् सर्वं लेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। येदिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहं तैत्तरीयकसारस्य विस्पष्टार्थरुचीनां हि ईयते। તૈતરીયનું ચેન્ટિંગ આપણે હમણાં અધૂરું હતું ત્યાંથી કરીએ. પ્રાણમય પૂર્ણઃ સવા એષ પુરુષવિદ એવ તસ્ય પુરુષ અયં પુરુષः વિદઃ तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छगुंसा तदप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्या पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते हि भूतानाम् आयुः तस्मात् सर्वायुषमुच्यत इति। कस्येष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद् वा एकस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव पुरुषविद अन्वयं पुरुषविदेव स्थितः
તૈત્તરીય ઉપનિષદમાં આપણે ભાષ્ય જે છે એ વાંચીશું. એવમ મનોમયાદિભિઃ પૂર્વ વ્યાપિભિઃ ઉત્તરોત્તરૈઃ સૂક્ષ્મૈઃ આનંદમયાન્તૈઃ આકાશાદિભૂતારબ્ધૈઃ અવિદ્યાકૃતૈઃ આત્મવन्तः સર્વે પ્રાણિનઃ. ગઈ વખતે મેં વાત કરી હતી કે એકચ્યુઅલી હજી અન્નમય અને પછી હવે બીજા કોષની ચર્ચા ચાલે છે, તેની પ્રાણમય. એકચ્યુઅલી બધા કોષની ચર્ચા પૂરી થાય પછીથી એમ કે આત્મતત્વનું નિરૂપણ કરે કે આ બધા જે છે ને એનો આ આત્મા છે અને એનું સ્વરૂપ સત્યમ જ્ઞાનમ અનંત છે, જે આગળના ભાષ્યમાં આપણે જોયું કે આટલું બધું કે છે. આગળ આપણે આગળના ભાષ્યમાં એ બધું વાત કરી હતી આગળના ભાષ્યમાં કે આ સહી પરમાર્થ સોરી યથા આજે છે ને યથા અનેક તુષકો દ્રવ ત્યાં છે ને કે નિત્યેન અવિકૃતેન સર્વગતેન સત્ય જ્ઞાનાંતન લક્ષણેન સર્વાત્મા આત્મવંતઃ. સોરી, આપણે અહીંયાથી એના પછીનું કરવાનું ભાષ્ય અહીં સુધી થઈ ગયો. તો હવે બી એના પછીનું ભાષ્ય છે. સોરી. તો એક મિનિટ, તો ફરીથી વંચાવું. એટલે ગઈ વખતે આ પૂરું કર્યું હતું. તો સહી પરમાર્થતઃ આત્મા સર્વેષામ ઇત્યેદપી અર્થાદુક્તમ ભવતિ. ઓકે, આગળનું ભાષ્ય તો થઈ ગયું છે, અહીંયાથી બાકી છે. એટલે આગળ જે મેં તમને વાત કરી એમ કે એકચ્યુઅલી 5 કોષની ચર્ચા થઈ જાય આનંદમય પછી આત્મતત્વનું નિરૂપણ પાછું કરે, પરંતુ આદિ શંકરાચાર્યજી જે આગળનું ભાષ્ય જે છે ત્યાં આગળ થોડુંક વચ્ચે આત્મતત્વનું નિરૂપણ, સ્વરૂપ નિરૂપણની વાત કરી દીધી કે કાલાતીત છે, અવિકારી છે, સર્વવ્યાપી છે. અને અહીંયા આગળ હવે જસ્ટ કન્ક્લુડ કરે છે કે સહી પરમાર્થતઃ આત્મા સર્વેષામ ઇત્યેદ, કે ખરેખર પરમાર્થ રૂપે, ખરેખર તાત્વિક રીતે હું એટલે આત્મતત્વ છે એ જ સર્વાત્મા છે, સર્વભૂતોનો આત્મા એ છે. એટલે આ જે વચ્ચે થોડુંક આત્મતત્વનું નિરૂપણ લીધું એ અહીંયા કન્ક્લુડ કરે છે. અને જે આખી યાત્રા જે છે એ જે ક્રમિક બધા કોષની વાત કરશે એ સ્થૂલથી સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મતરની આખી યાત્રા હશે. અને કેવી રીતે બતાવશે તો કે અન્યોંતર આત્મા, કે આનાથી પછી આ આત્મા આવો છે એને ફિગરેટિવલી આત્મા કહેશે. પછી એમ કહેશે કે આ જે 5 છે ને એનો આત્મા આ છે. એમ સર્વાત્મા જે છે, જે પરબ્રહ્મ છે, જે ચૈતન્ય છે, જે આવી રીતે અવિકારી છે, સત્યમ જ્ઞાન અનંત સ્વરૂપ છે, એ ખરેખર આત્મા છે. એટલે અહીંયા કે છે કે પરમાર્થ રૂપે એ જ જે છે એ સત્યમ જ્ઞાનમ અનંત, એ જ મારું સ્વરૂપ છે અને એ જ સર્વાત્મા છે. અને હવે આટલું કયા અહીંયા આગળ સુધી આત્મતત્વનું નિરૂપણ કરી કન્ક્લુડ કર્યું. હવે પાછું જે ચર્ચા ચાલી રહી હતી પ્રાણમયની, એ હવે હાથમાં લે છે. એ હવે ભાષ્ય છે એના પછી. એકચ્યુઅલી મેં તમને કીધું કે પ્રાણમયની ચર્ચા જ ચાલી રહી છે, આ તો વચ્ચે ખાલી એટલું લીધું હતું. તો હવે પાછી પ્રાણમયનું ભાષ્ય આવે છે. આપણે ભાષ્ય જોઈએ. પ્રાણમ દેવાહ અનુપ્રાણંતી ઇત્યાદિ ઉક્તમ
તત્કસ્માત ઇત્યાહ પ્રાણઃ હિ યસ્માદ ભૂતાનામ પ્રાણીનામ આયુઃ જીવનમ યાવદ હિ અસ્મિન શરીરે પ્રાણઃ વસતિ તાવદ એવ આયુઃ ઇતિ શ્રુત્યંતરાત. કે છે પ્રાણમ દેવાહન અનુપ્રાણંતિ ઇત્યાદિ ઉત્તમ. કે છે બધી ઇન્દ્રિયો જે છે એ પ્રાણથી અનુગૃહિત થઈને પોતાનું કામ કરે છે. એ આપણે અગાઉ જોયું. બધી ઇન્દ્રિયો ત્યારે જ કામ કરી શકે કે એની પાછળ પ્રાણ છે. તો પ્રાણથી અનુગૃહિત, પ્રાણથી એને કૃપા પ્રાપ્ત ન થાય તો ઇન્દ્રિયો કામ ન કરી શકે. અને આગળ કે છે પ્રાણી નામ આયુઃ જીવન. એટલે પ્રાણ જે છે એ જ સર્વ પ્રાણીઓનું જીવન છે. શા માટે? તો કે યાવથી અસ્મિન શરીરે પ્રાણ વસતી, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ વસે છે, તાવદ એવ આયુઃ ઇતિ શ્રુત્યંતરાત. પ્રાણ છે ત્યાં સુધી જીવન છે. એકવાર પ્રાણ જતા રહે તો જીવન પૂરું. એટલે હવે એનો આખી મેથડ કેવી છે કે જેની પણ ચર્ચા થતી હશે, સપોઝ અન્નમયની ચર્ચા થાય તો અન્નમય જે છે એનો મહિમા ગાશે, અને પછી એ મહિમા ગાઈને કહેશે કે જો ઈ જ બ્રહ્મ છે. જો એટલે હવે પ્રાણનો મહિમા ગાય છે. મહિમા એટલે ખોટું ખોટું નહીં, પ્રાણ નું મહત્વ શું છે આપણા શરીરમાં એ કહેશે. નો ડાઉટ એ જે શ્રુતિ કહેશે એ તો આપણા અનુભવ સિદ્ધ હોય જ. એવું કઈ નથી કહેતી કે આપણને ખબર નથી, પરંતુ જ્યારે એ પ્રાણમયની ચર્ચા કરશે તો આપણા અનુભવની વસ્તુઓને એકદમ પ્રમાણિત કરશે કે આ શ્રુતિમાં, તૈતરીય શ્રુતિમાંય છે, બીજી શ્રુતિમાંય છે. એવી રીતે આખે આખું એવી રીતે સિદ્ધ કરશે કે શા માટે પ્રાણમયને બ્રહ્મ કીધું. સમજાય? એને શું કામ તમે આત્મતત્વ તરીકે, એને બ્રહ્મ તરીકે શું કામ પ્રસ્થાપિત કરો છો? તો એનો આખો રોલ આપણા શરીરમાં બતાવશે કે જો આવડો મોટો એનો રોલ છે. અને પછી અલ્ટિમેટલી એ બ્રહ્મ છે એ પ્રસ્થાપિત નથી કરવું, ત્યાંથી જે દેહાત્મ બુદ્ધિ છે એ ઉઠાવીને પછી આગળ નામ મૂકશે. પહેલા એ બ્રહ્મ છે એનું મહત્વ છે એ સમજાવશે, અને એની પ્રત્યે આપણને ઓબ્જેક્ટિવિટી આપણે કેળવી શકીએ એવી રીતે આખે આખું એને નરેટ કરશે શ્રુતિ. અને પછી એ બ્રહ્મ છે એવું કહેશે, અને પછી એમ કહેશે કે જો આ બ્રહ્મ નથી, આગળનું બ્રહ્મ છે. આ બ્રહ્મ નથી, આગળનું બ્રહ્મ છે. એટલે હવે પ્રાણમયની થોડીક વિસ્તૃત ચર્ચા કરે છે કે આપણી બધી ઇન્દ્રિયો કામ કરે છે. આગળ આપણે જોયું કે મારી આંખ, કાન, નાક, ત્વચા, હાથ, પગ કર્મેન્દ્રિય, પણ એ કામ કરે છે ક્યારે? તો કે પ્રાણ બરાબર છે. એટલે ધારો કે આપણે માંદા છીએ તો એમ કે વ્યક્તિને ખૂબ જ એમ કે 2-3 ડિગ્રી સુધીનો તાવ ચડી ગયો છે તો એના પગ જે છે ખાલી બાથરૂમ સુધી પહોંચે એટલી તાકાત નહીં. આંખ તો છે, ઇન્દ્રિય તો છે, પણ તમે એમ કહો કે આ જો તો એકદમ અગત્યનો ડોક્યુમેન્ટ છે, વાંચી લ્યો તો એમાં તમારે સાઇન કરવાની છે. તો આંખ જે છે એ જ્ઞાનેન્દ્રિયને કોનાથી અનુગૃહિત થશે? તો કે પ્રાણથી. પ્રાણની કૃપા એને મળશે તો એ કામ કરી શકશે. એટલે આજ સુધી તને એવું થતું હતું ને કે શરીર છે ને એ જ બધું છે, દેહ છે એ જ બધું છે. કે દેહ માટેની જે ખૂબ જ ખેંચાણ છે, દેહાત્મ બુદ્ધિ છે, એ દૂર કરવા માટે અન્નમયથી ઉપર કઈ છે. જો તું ત્યાં જ અટકી ગયેલ છે ને, તો આ અન્નમયની એક એક વસ્તુ જે છે એને એ કોનાથી અનુગૃહિત થાય છે? તો કે પ્રાણથી થાય છે ભાઈ.
અને પ્રાણથી અનુગ્રહિત થયેલી ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે. અને સાથે સાથે બીજી વસ્તુ કહે છે કે એ સર્વવિદિત છે અને શ્રુતિ પ્રસિદ્ધ છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ તો કે આયુષ્ય છે. પ્રાણ જતા રહ્યા યાવત હિ અસ્મિન શરીરે પ્રાણ વસતિ તાવત એવ આયુ, ત્યાં સુધી જ આયુષ્ય છે. પ્રાણ જ બધા ભૂતોનું આયુષ્ય છે, ખાલી મનુષ્ય નહીં, બધા જ ભૂતોમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આયુષ્ય છે. એટલે તો કે ખરેખર પૂછો તો પ્રાણ જ જીવન છે, પ્રાણ જ આયુષ્ય, સર્વાયુષ્ય એને કહે છે. અને સર્વાયુષ્ય અને એ શું છે એ પાછું હજી આગળના ભાષ્યમાં કે છે. આગળ જોઈએ ભાષ્ય. તસ્માત સર્વાયુષમ સર્વેષામ આયુઃ સર્વાયુઃ એવ સર્વાયુષમ ઇત્યુચ્યતે. પ્રાણા અપગમે મરણ પ્રસિદ્ધઃ મરણ પ્રસિદ્ધેઃ પ્રસિદ્ધમ હિ લોકે સર્વાયુષ્ટ્વમ પ્રાણસ્ય કે છે. તસ્માત સર્વાયુષમ એટલે પ્રાણ જ સર્વનું આયુષ્ય છે એવું કહેવામાં આવ્યું છે. અને અહીંયા આગળ સર્વાયુહુ શબ્દ જે છે એને છાંદસ પ્રયોગ કે છે. અહીંયા કે છે ને સર્વાયુરેવ સર્વાયુષમ ઇત્યુચ્યતે, એટલે અત્યારના ગ્રામર પ્રમાણે જે હોય એનાથી જુદું હોય અત્યારના ગ્રામરથી. ઓર યુ કેન સે શ્રુતિમાં જે ગ્રામર હોય એનાથી જુદું ગ્રામર હોય, અત્યારનું ગ્રામર જુદું હોય છે. એટલે ધારો કે અત્યારનું ગ્રામર હોય તો સર્વાયુહુ ની બદલે સર્વાયુષ એવી રીતે પ્રયોગ હોય. એટલે જે અત્યારના ગ્રામરથી આ ગ્રામરમાં સર્વાયુહુ શબ્દ હોય તો એવું ન કહેવાય આ તો ખોટું છે, એવું ન કહેવાય ક્યારેય. કારણ કે બહુ બધા ગ્રામર હતા એ સમયે પણ. એટલે ધારો કે હનુમાનજીનું વર્ણન આવે તો કે નવ વ્યાકરણ પંડિત હતા, નવ વ્યાકરણ પંડિત. એટલે વેદનું જે ગ્રામર હતું એ અત્યારના ગ્રામરથી અલગ ગ્રામર હતું. એટલે જ્યારે બી અત્યારના ગ્રામરથી એ આપણને જુદું લાગે તો એવું કે છાંદસ પ્રયોગ છે, છાંદસ પ્રયોગ. એટલે સર્વાયુહુ જે છે એ છાંદસ પ્રયોગ છે. અત્યારના ગ્રામર પ્રમાણે સર્વાયુષ એવું થાય. પણ સર્વાયુહુ કયો કે સર્વાયુષ બે એક જ છે. ઓલો છાંદસ પ્રયોગ છે, હવે અત્યારનું ગ્રામર છે. એટલે કે છે કે કહેવાનું તાત્પર્ય એટલું છે કે પ્રાણ જ સર્વનું આયુષ્ય છે. અને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જ જીવન છે. પ્રાણ ચાલી જાય એટલે પ્રારબ્ધ કર્મ કે જીવન છે એ સમાપ્ત થઈ જાય, એ સર્વવિદિત છે. એટલે સપોઝ ડોક્ટરને એવું જોવું છે કે વ્યક્તિ છે એ જીવે છે કે નહીં, તો આમ જોતા પહેલા તો એ સ્ટેથોસ્કોપ લગાવે ને પહેલા આવી રીતે જોઈ લે. ઇવન ઘરમાં બી કોઈને આમ કોઈ વ્યક્તિ બહુ જ ડેથ બેડ ઉપર હોય અને આમ ડર લાગતો હોય તો આવી રીતે એ લોકો જોઈ લે કે શ્વાસ ચાલે છે કે નહીં, અહીંયાથી એને ખબર પડે. એટલે જ્યાં સુધી શ્વાસ છે, શ્વાસ મીન્સ પ્રાણ, પંચ પ્રાણ, આ બે પ્રાણ છે ને, પ્રાણ અપાન. એટલે જ્યાં સુધી એ પંચ પ્રાણની બધી પ્રક્રિયાઓ ચાલે છે ત્યાં સુધી જીવન છે. એટલા માટે મૃત્યુ થયું કે નહીં તપાસવા માટે શ્વાસ છે કે નહીં એ તપાસે. માણસની ત્યારે આંખ હોય, આંખ બંધ હોય, કોમામાં સુતે, ખાલી આંખ બંધ હોય ને સુતેલું હોય કે કોમામાં જ વ્યક્તિ જતી રહી હોય તો બી શ્વાસ તો ચાલે છે. તો એને કોઈ એવું નથી કે તું ડેથ થઈ ગયું, કોમામાં જતી રહી હોય તો.
પરંતુ ડેથ ક્યારે છે તો કે એકચ્યુઅલી એના શ્વાસોશ્વાસ બંધ થાય પછી એમ કે કોઈ એમ કે ના ના એના તો એનો શ્વાસોશ્વાસ બંધ થયા ને પછી પાછા આવ્યા. એટલે ભગવાનના એનો જે આખી રચના છે, ભગવાને જે રીતે મનુષ્ય અને બધા જે સર્વ જીવોને બનાવેલા છે, તો એવા પ્રકારની રચના છે કે શ્વાસોશ્વાસ છે, પ્રાણ છે ત્યાં સુધી જીવન, પછી પ્રાણ જતા રહ્યા એટલે જીવન સમાપ્ત. અને જીવન એકવાર પ્રાણ જતા રહે પછી યદગત્વા ન નિવર્તન, એ પાછા આવતા નથી. પરંતુ કોઈ એવું કે પછી તો એ છે ને પ્રાણ જતા રહ્યા પછી પાછું એનું હૃદય ધબકવા માંડ્યું, એવી દંતકથા તમને જોવા મળી. ખોટી છે દંતકથા. કારણ કે આજે બી ભારતના એવા ઘણા બધા ગામ છે, ખાલી વિલેજ નહીં, ગામો પણ છે તાલુકા લેવલના, કે જ્યાં આગળ ડોક્ટર પહોંચ્યા નથી. કારણ કે જેટલી ભારતની વસ્તી છે એ પ્રમાણમાં ડોક્ટર તો નથી. પછી તમે એમ કહો પણ વૈદ પણ હવે સાચા વૈદ બી નથી. એટલે એવી તમને દંતકથાઓ જ્યાં ને ત્યાં જોવા મળે કે એની તો આખું એનું સ્મશાનમાંથી પછી ઉભા થઈ ગયા. તો એનો અર્થ એમ કે ડોક્ટરે તપાસેલ નથી અને ડોક્ટર એટલા છે જ નહીં. ઇનફેક્ટ એટલા ડોક્ટર છે નહીં, કોઈ બી દેશમાં નથી. અમેરિકામાં કયો તોય નથી, ક્યાંય બી એટલા ડોક્ટર જ નથી. એટલે એવું બધું તિક્કડમ ચાલતું હોય કે લોકોને એવું થાય. એમાંય ખાસ કરીને આવી રીતે જે લોકો અંડર પ્રિવિલેજ લોકો છે કે એ લોકો એફોર્ડ ન કરી શકતા હોય તો ત્યાં એવું થાય. પણ ભગવાનનો નિયમ એવો છે કે એકવાર જીવાત્મા ના પ્રાણ ચાલ્યા ગયા, એ પોતાનું આ સૂક્ષ્મ શરીર લઈને આ શરીરમાંથી વિદાય થાય પછી આ શરીર રૂપી ઘરમાં અન્નમયમાંથી એકવાર તમે નીકળ્યા તો પાછો પ્રવેશ નથી. ઘણા એમ ઝઘડામાં એમ કે હવે ઘરમાંથી જા તો પછી હવે પાછું આવવાનું થશે નહીં હો તમારે. એમ તો ભગવાન એમ કે જો આ તમે આ શરીર રૂપી ઘરમાંથી નીકળ્યા તો પુનઃ પ્રવેશ એ સાવ ટોટલી પ્રોહિબિટેડ, અશક્ય. પછી ભગવાન એમ કે તારે શું કામ જૂના ઘરમાં જવું જોઈએ, હું તને નવું ઘર આપીશ. એટલે ક્યારેય પુનઃ પ્રવેશ થતો નથી. ખાલી આપણે શાસ્ત્રમાં એમ કે નચિકેતા જેવા કે સત્યવાન સાવિત્રી જેવા કોઈ એક્સેપ્શનલ કેસ હોય, એ ખાલી એમ કે પ્રાર્થના અને વ્રતનો મહિમા બતાવવા માટે ક્યાંક હોય કે એ પાછી એમ કે ના યમરાજાના દ્વારથી વટ સાવિત્રીના વ્રતમાં લાવ્યું. ઇટ્સ વેરી વેરી રેર એવા કેસીસ હોય છે. નિયમ આટલો જ છે કે જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આયુષ્ય. પ્રાણ જતા રહ્યા એટલે જીવન સમાપ્ત. પ્રાણ ગયા પછી કદી પાછા આવતા નથી. વાર્તા પૂરી. એટલે કે છે કે પ્રાણ છે સર્વના આયુષ્ય રૂપે છે. અને પછી માટે હવે પ્રાણ જ આયુષ્ય છે, પ્રાણ જ સર્વનું જીવન છે. પ્રાણ છે તો હું છું, પ્રાણ છે તો ગયા તો પૂરું થઈ ગયું. એટલે પ્રાણનો આવવો મોટો મહિમા છે. એટલે હવે તો કે એવી ઉપાસના આપે છે શાસ્ત્રમાં, શ્રુતિમાં એવી ઉપાસના આપેલી હોય છે જેને આવી અહંગ્રહ ઉપાસના. તો હવે ભાષ્યમાં ઉપાસના આપે છે. ભાષ્ય જોઈએ. અતઃ અસ્માત બાહ્યાત અસાધારણાત અન્નમયાત આત્મનઃ ઉપક્રમ્ય અંતઃ સાધારણમ પ્રાણમયાત્માનમ બ્રહ્મ ઉપાસતે યે અહમસ્મિ પ્રાણઃ સર્વભૂતાનામ ભૂતાનામ આત્મા આયુઃ જીવન હેતુત્વાત ઇતિ તે સર્વમેવ આયુઃ અસ્મિન લોકે યન્તિ ન અપમૃત્યુના મ્રિયન્તે પ્રાક પ્રાપ્ત આયુષઃ ઇત્યર્થઃ.
છે કે એટલા માટે અતઃ અસ્માત, એટલે જે લોકો આ અન્નમય કોષ જે છે કે જે પ્રાણમય કરતા પ્રાણમયની સરખામણીમાં અતઃ અસ્માત બાહ્યાત અસાધારણાત અન્નમયાત, કે એટલા માટે જે લોકો આ અન્નમય કે જે પ્રાણમયની સરખામણીમાં આ અન્નમય બાહ્ય છે, પછી સ્થૂળ છે, એમાંથી આત્મબુદ્ધિ દૂર કરીને માટે જે લોકો આ અન્નમય કે જે પ્રાણમયની સરખામણીમાં ગ્રોસ છે, બાહ્ય છે, એમાંથી આત્મબુદ્ધિ દૂર કરીને જે લોકો પ્રાણમયની ઉપાસના કરે છે, સમસ્તી પ્રાણમયની ઉપાસના માટે જે લોકો કે આ અન્નમય છે એ તો સ્થૂળ છે, એ તો બાહ્ય છે, આપણે પ્રાણમયની સરખામણીમાં એમાંથી દેહાત્મ બુદ્ધિ દૂર કરી, એમાંથી હું પણ દૂર કરી અને જે લોકો પ્રાણમયની ઉપાસના કરે, સમસ્તી પ્રાણમયની ઉપાસના કરે, તો એને આવું ફળ મળે. કેવું ફળ મળે? તો કે ઈ લોકોને ન અપમૃત્યુના મ્રિયંતે, એ લોકોને સર્વમેવ આયુ, ઈ લોકોને પૂર્ણ આયુષ્ય મળે અને ન અપમૃત્યુના મ્રિયંતે, એનું કદી અકાલ મૃત્યુ થતું નથી. એટલે કે છે સૌથી પહેલું તો કે છે કે જો આ છે ને તને એમ લાગે છે ને કે આ શરીર જે છે એ જ બહુ છે, એમ કે અન્નમય છે ને એ જ અલ્ટિમેટ છે, એ જ આત્મા છે, એવું નથી ભાઈ. અન્નમય તો બાહ્ય છે, ગ્રોસ છે, સ્થૂળ છે, અને અન્નમય જે છે એ એને તમે વિષયીકૃત કરી શકો છો. સ્થૂળ એટલે શું, ગ્રોસ એટલે શું, એને ઓબ્જેક્ટિફાઈ કરી શકો. એ સ્થૂળ છે, વિશેષ છે, કોની કમ્પેરિઝનમાં? તો કે પ્રાણમય. અને અન્નમય બહુ જ લાગે છે ને એ જ સર્વસ્વ છે ને, એની આળપંપાળમાં ને એમાં જ તું તારું લાઈફ વ્યતીત કરે છે ને. અને અન્નમય બરાબર નથી તો તને બહુ બધા કોમ્પ્લેક્સ, અને ભાઈ કોમ્પ્લેક્સ ને દૂર કર. એમાંથી તું દેહમાંથી આત્મબુદ્ધિ દૂર કર. એનાથી હાયર લેવલની એક વસ્તુ છે અને પ્રાણમય છે. આ તો સ્થૂળ છે, આને તો તું વિષયકૃત કરી શકે. વિષયકૃત કરી શકે એટલે શું? તો કે જો આ દેવદત્ત છે, આ યજ્ઞદત્ત છે, આ સોમદત્ત છે, તો તમે એ શરીરને જોઈને કહો છો કે આ યજ્ઞદત્ત છે, આ દેવદત્ત છે, સોમદત્ત છે. એ વિષયકૃત કર્યું. પ્રાણમયને તમે કરી શકો. આ એના આ પ્રાણો આ અપાન છે, આ વ્યાન છે. હો, આમ કરીને વિષયકૃત ન કરી શકો, કારણ કે સટિલ છે, સૂક્ષ્મ છે. જ્યારે આ તો સ્થૂળ છે, એને તમે વિષયકૃત કરી શકો છો. પછી સાથે સાથે તો કે વિશેષ છે. એક તો તમે એને ઓબ્જેક્ટિફાઈ કરી શકો છો બીકોઝ ગ્રોસ છે, સ્થૂલ છે. સ્થૂલ જે શબ્દ છે એ તમારે બરાબર સમજવાનો છે. આપણે જો જ્યારે બી વેદાંતમાં શબ્દ આવશે ને, તો વેદાંત ભણવાની યોગ્યતામાં બે શબ્દ હંમેશા આવશે, દેટ ઇઝ સૂક્ષ્મ અને એમ કે શુદ્ધ. આ બે અંતઃકરણ શુદ્ધ જોઈએ, અને તો કે આવી રીતે વ્યક્તિના અંતઃકરણમાં સૂક્ષ્મતા જોઈએ. સૂક્ષ્મતા અને શુદ્ધિ, આ બે શબ્દ આવે તો તમને થાય સૂક્ષ્મ એટલે શું વળી, સટિલ એટલે શું કહેવા માંગે છે? તો માર્થમને કેવું છે કે તમે જેના સંપર્કમાં રહ્યો ને એવા થઈ જાઓ. હવે જો ફિઝિકલ બોડી સ્થૂળ છે, આ શરીર સ્થૂળ છે, તો તમે સ્થૂળ શરીરનું જ ચિંતન કરતા હો ને, કે ધારો કેમ કહ્યું કે એવું કોઈના માટે કોમેન્ટ ન કરાય, પણ એમ કે અમુક લોકો એમ કે મને મળે ને તો તમે એકબીજાને મળતા, અરે આટલું વજન વધી ગયું કે ઘટી ગયું. હમણાં એક વ્યક્તિ અમેરિકાથી આવીને
તો સ્વામીજી દેખતા, અરે માતાજી તમે કેટલા, તમે 10 થઈ ગયા છે ઇન ફ્રન્ટ ઓફ સો મેની પીપલ. હા, એટલે યુ નો કોઈની કઈ ટીકા નથી, પણ કહેવાનું તાત્પર્ય છે તમે કહી શકો વાંધો નથી. કોઈ વાર એમ કે તમને એવી બહુ કોઈની કેર થતી હોય તો કહી શકો કે સેજ વજનનું ધ્યાન રાખજો, અને બહુ અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, ખોટું એમ કે ડેમેજ થાય સ્કિન, અને તમને એમ કે બીજી તકલીફ થાય, કારણ કે ઇટ્સ નોટ અબાઉટ સ્કિન. અલ્ટ્રાવાયોલેટ રેઝ તમે બહુ લ્યો તો કેન્સર બી થાય. તો ઇટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. પણ નિયમ એવો છે કે જો તમે શરીરના સ્તરે જીવો છો તો તમને બીજી વ્યક્તિનું શરીર જ દેખાય. એટલે બધા ત્યારે એમ કે અમેરિકાથી ભાઈ હજી આમ આવ્યા હતા ને, તો બધા લોકો આમ શબ્દ થઈ ગયા કે હાઉ કેન યુ ટેલ ઇન ફ્રન્ટ ઓફ પીપલ દેટ ટુ એમ કે કોઈ સન્યાસી એ તમારી હવે ત્વચા જે છે ઈ જેવી રીતે લાકડું બળશે ને ત્વચા બળી જવાની છે, અને બધું હ નાશવાન છે. એની માટે આટલી બધી તમને એમ કે યુ કેન સે આત્મબુદ્ધિ હું પણ, તો એમાંથી એવું છે ને છે. એટલે જો તમે ગ્રોસ લેવલે જીવો છો, તમે દેહના લેવલે જીવો છો, તો સામે દેહના દર્શન થવાના. પછી તમે એમ કે એકદમ જ લાઈક યુ નો જે બુદ્ધિના લેવલે, ઇમોશનલ લેવલે જીવો છો, તો સામેની વ્યક્તિને જોઈને તમને એવું થાય કે અરે એમ કે તમે કેમ આટલા બધા કે ઉદાસ છો, કોઈ ઘરમાં ટેન્શન છે, તો તમને ઈ ફેસ નું ઈ દેખાવાનું. પછી તો કે વ્યક્તિ જે છે એને એવું થાય કે ઓ તમે તો કેટલો સરસ ક્લાસ લીધો, એટલી મજા આવી ગઈ. તો તમે ઈ બૌદ્ધિક લેવલ, ઈ શાસ્ત્રના લેવલે જીવો છો. તો તમે એને સામેની વ્યક્તિએ શું પહેર્યું છે નથી પહેર્યું, આમ હું એમ મારી હોશિયારી નથી કરતી, પણ મને મારી લાઈફમાં કોઈ દિવસ એમ કે પૂજ્ય સ્વામી દયાનંદજી કે આપણા સ્વામીજીનું શરીર મને કોઈ દી નથી દેખાડ્યું. એમ કોઈ કે ન તો ત્યારે ખબર પડે કે હા એમ કે એ લાઈક યુ નો કે એનું આ પ્રકારે જે પહેર્યા હતા એ કપડાનું આવું કંઈક ચેન્જ કરવાની જરૂર છે, કે ત્યાં જરા કેમ કે કંઈક હતો ખાપો કે સમ કંઈક યુ નો કે ચાલતા હશે તો કંઈક કાંટામાં પગ આવી ગયો લાગે છે. તો મને કોઈ દિવસ ઇવન ઈ સ્ત્રી છે કે પુરુષ એવું મને નથી દેખાડું મારી આખી લાઈફ. એમ ગુરુ એટલે ગુરુ, એના જ્ઞાન સિવાય મેં કોઈ દિવસ એની સાથે કોઈ લેવલે મને રિલેટ નથી કર્યો, મને આમ દેખાડવું જ નથી મારી જિંદગીમાં. બીકોઝ તમે શરીરના લેવલે છે તો શરીર દેખાવાનું, તમે જ્ઞાન અને બુદ્ધિના લેવલે છે તો એ દેખાવાનું, તમે ગુરુ સાથે પ્રેમથી કનેક્ટેડ છો તો એ પ્રેમનું બધું દેખાવાનું કે ના આટલી બધી તમને તકલીફ પડે છે તો મને તો આટલું તમારા માટે કરવું છે, તો એ તમે પ્રેમના લેવલે જીવો છો કે ના મને મારા ગુરુ. એટલે જે બધી ગ્રોસ વસ્તુ તમને નથી દેખાતી કે અહીંયા તો પછી અહીંયા બધું આવું પડેલું હતું, અરે પણ તમે વ્યક્તિ છે એની સામે તો જો કે એને શું મુશ્કેલી છે. એનીવે, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શબ્દ હું તમને સમજાવવાનું કરું છું કે ખાલી એમ કે તમે સ્થૂળ વસ્તુઓમાં રાચો છો, એમ કે ધારો કે ખાવાનું છે એ સ્થૂળ છે, તો ખાવામાં જ રાચીએ છીએ, કપડામાં જ રાચીએ છીએ, શરીરમાં જ રાચીએ છીએ, મૂવીમાં જ રાચીએ છીએ, વાંધો નથી. કે એવું નથી કીધું કે ધર્મસંમત ભોગ ન હોય એવું નથી કહેતી, પણ હવે વાનપ્રસ્થી બન્યા તો તમારે એ જે અન્નમયનું લેવલ છે એમાંથી તો ઉપર આવવાનું ને. પેલા એમ કે એવા ગ્રોસ લેવલે જીવતા હતા, અને એમ કે એ 25 વર્ષના હોય તો એક સફેદ વાળ હોય તો તમને એમ કે એકદમ જ તમારું કે બીજાનું તરત દેખાતું હતું, પણ પછી તો શરીરના લેવલથી બહાર નીકળી અને તમે એનાથી ઉચ્ચ સ્તરે પ્રગતિ કરવાની છે, ત્યાં ને ત્યાં નથી રહેવાનું. એટલે ઇટ ડઝન્ટ મીન કેમ કે કોઈ વ્યક્તિ બીજા ઉપર કોમેન્ટ કરે તો હું એના માટે ટીકા કરું છું એવું નથી કરતી. મારું ખાલી તમારું ધ્યાન ક્યાં છે, તમે ક્યાં જીવો છો, અને પછી પ્રગતિ તો થાય ને અન્નમયમાંથી પ્રાણમય, ને પ્રાણમયમાંથી મનો, પ્રગતિ તો કરો ભાઈ, ને અન્નમયમાં ફસાઈને શું બેઠા છો. એટલે હજી તમે ખાલી અન્નમય જ દેખાયા કરે છે, તમારી દેહાત્મ બુદ્ધિ બિલકુલ નથી. ફિઝિકલ ફિટનેસ માટે તમે એટલો બધો સમય વ્યતીત કરો છો કે મારે ટેનિસ રમવું પડે, મારે 10 કિલોમીટર ચાલવું પડે, મારે યોગા કરવા પડે, મારે સવારે
લીંબુ પાણી પીવું પડે, મારે ગરમ પાણી પીવું પડે. તો તમારું આખા દિવસના ટાઈમ ટેબલમાં તમારા ગ્રોસ બોડીની આડપંપાડ, એનો શેપ, એની ત્વચાનો કલર, વાળનો કલર, બધું જે છે એ તમારું યુનો આવું આવું નવી ચમકતી રહે. તો યુનો વોટ્સએપ યુનિવર્સિટી રોજે તમને એવી 5000 શિખામણ રોજ આપે છે કે શું ખાવું, શું ન ખાવું, કેટલું ટેમ્પરેચર હોય ત્યારે નીકળવું, કેટલું કરો તો તમને એમાંથી વિટામિન ડી મળે. ઓલ ધ ટાઈમ એ લોકો કીધા જ કરે. અને બહુ બધા લોકો એવી બધી વસ્તુને સિરિયસલી લઈને અન્નમયના લેવલે, ઇન અધર વર્ડ યુ કેન સે ગ્રોસ લેવલે, સ્થૂળ લેવલે જ જીવે છે. એમ હું નથી કહેતી કે અન્નમયનો અનાદર કરો, પણ એનો જે અવિવેક ક્યાં છે કે તમે એક્સ્ટ્રીમ એન્ડ ઉપર ચાલ્યા જાવ છો. ભગવાન ક્યાં છે તો કે યુક્તત્વ, મધ્યમ માર્ગમાં ભગવાન છે, કે તમે એનું ધર્મ અને મોક્ષના પુરુષાર્થને સિદ્ધ કરવા માટે હેલ્ધી રહેવાનું છે, ફિટ રહેવાનું છે. ત્વચા ટેન થાય કે ન થાય એ તમારે કોને બતાવવું છે? મને એ નથી ખબર પડતી કોની પાસે શું સિદ્ધ કરવું છે કે મારી સ્કીન જે છે એ ચમકતી જ છે, હજી શું સિદ્ધ કરવું છે અને કોની પાસેથી પ્રમાણપત્ર લઈ. એટલે આફ્ટર સમ ટાઈમ એનું સૂક્ષ્મતા તરફ ગતિ છે કે મને મારા ભગવાન સિવાય કોઈ પાસેથી સર્ટિફિકેટ નથી જોતા. દુનિયા જે છે એ તો બિચારી જે લેવલે જીવે છે અને પ્રગતિ નથી કરી તો એ લેવલે બિચારા જોયા કરશે. એટલે તમે એનાથી હૈલા કરશો કે મને તો એને પછી બહુ કીધું કે હમણાં તો એમ કે બહુ તમે હેલ્ધી થઈ ગયા છો, જાડા થઈ ગયા, એમ નો તો તમને આમ આખો દિવસ કઈ બી ખાવ તો તમને એટલું ગિલ્ટ થાય, જે બી ખાવ તો ગિલ્ટ થયા કરે. એટલે નાની નાની વસ્તુઓ જે છે જે શરીરના સ્તરની કોમેન્ટ બીજાની કે પોતે પોતાની રીતે, બીજા તો શું એમ કે કરે, પોતે પોતા ઉપર કોમેન્ટ કર્યા જ કરે, મારું તો આવું છે, મારું તો તેવું છે ને. તો ઇટ શોઝ કે હજી આપણે સ્થૂલ શરીર, એટલે એને સ્થૂલ કીધું, ગ્રોસ બોડીના સ્તરે છે. અને જેટલી તમે ગ્રોસ વસ્તુના સંસર્ગમાં રહ્યો તો જેવો સંગ એવો રંગ. એટલે હું કઉ છું કે જે બી આપણા સગાવાલા ગ્રોસ લેવલે જીવે છે, તમે એની સાથે બહુ જ ઉઠક બેઠક કરશો તો તમે ગ્રોસ થઈ જશો. એટલે સૌથી વધારે સંગ હોય તો શાસ્ત્રનો, પોતાની ભક્તિ, પોતાના જપ તપ અને પોતાના ગુરુ કે સત્સંગી લોકો અગર ગ્રોસ લેવલે નથી જીવતા તો તમે એનાથી ઉપર ઉઠી શકો. બાકી દેહાત્મ બુદ્ધિ તમને સતત નીચે લાવશે. હા, એટલે જે લેવલે જીવો છો એ બસ એમ સતત એમ કે સ્થૂલ વસ્તુ એટલે એને ભેગી જ કર્યા કરવી. શોપિંગમાં જાય ઓલ સ્થૂલ, તમે શોપિંગ મોલમાં જાઓ છો તો એ ગ્રોસ વસ્તુ તમારે ભેગી કર્યા જ કરવી છે. આ શરીર માટેનું બધું ભેગું કર. તો તમે દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત ક્યારે થાવ કે એ બધી સ્થૂલતા સાથેનો કોન્ટેક્ટ ધીરે ધીરે તો ઓછો કરવાનો ને, નહીતર તો ક્યાં જીવન પૂરું થઈ જશે ખબર નથી. એટલે સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફની યાત્રા છે, અન્નમયથી પ્રાણમય. એટલે તમે જો હું પહેલા તમને દેહ વિક્ષણમ કરાવું, પછી પ્રાણ વિક્ષણમ કરાવું. તે પ્રાણ વિક્ષણમ કરો એટલે જોજો તમને ટોપ ટુ બોટમ દેહ વિક્ષણમ ઇઝીલી કરી શકશો કે તમે મનથી એમ કે હું કપાળ જોઉં છું, મારી આંખ જોઉં છું, પણ જેવું એમ કહું કે આવું નાસિકામાં, નાકમાં જે આવી રીતે આવન જાવન કરતા પ્રાણ અપાનની ગતિને જો હાલો તો ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ ધેન ગ્રોસ બોડી દેહ વિક્ષણમ. દેહ વિક્ષણમ કરવું સહેલું કારણ કે સ્થૂળ છે. પ્રાણ વિક્ષણ, પ્રાણ સૂક્ષ્મ છે એટલે પ્રાણને જોવા અઘરા છે. હા, પછી એનાથી સટલ શું છે, હું ચલો વિચારોને જો. હા, ગયા વખતે મેં કીધું હતું કે ચલો પોતાના વિચારો જો છે ને તમે દર્શન કરો. તો ઇટ ઇઝ આવી રીતે સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા છે. એટલે સૂક્ષ્મ બુદ્ધિ એટલે તમને સમજાણું હશે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી હજી હું તમને સૂક્ષ્મ બુદ્ધિનો દાખલો આપું તો એમ કે જ્યારે દ્રોણાચાર્ય એમ કે જો તને શું દેખાય છે, તો એવું નથી કે એને વૃક્ષ નથી દેખાતું, એવું નથી કે ડાળીઓ નથી દેખાતી, બધું દેખાય છે. ગ્રાઉન્ડ દેખાય છે, આખું વૃક્ષ, પાંદડાઓ, ડાળીઓ બધું દેખાય છે. પણ સૂક્ષ્મ બુદ્ધિ એટલે એકદમ જ એને ખબર છે કે એક્ઝેક્ટલી એ શું કહેવા માંગે છે.
તો તમારી બુદ્ધિમાં એવી એકદમ સટલ સૂક્ષ્મતા છે, તો એ ફટાક તમે જે વિવેક કરવાની વસ્તુ છે, ધર્માધર્મ વિવેક, નિત્યાનિત્ય વિવેક, પછી સત્ય મિથ્યા વિવેક, એ આમ ગ્રેજ્યુઅલી સૂક્ષ્મ છે. ધર્માધર્મ વિવેક સ્થૂળ છે, કે વ્યક્તિ જૂઠું બોલે છે તો અધર્મ છે, બરાબર, ગુસ્સો કરે તો અધર્મ છે, તો એ એમ કે લિટલ ગ્રોસ. પછી તો કે આવી રીતે ધર્માધર્મ વિવેક જે છે, અરે નિત્યાનિત્ય વિવેક, તો એનાથી વધારે આગળ, નિત્યાનિત્ય સત્ય એનાથી આગળ સટલ છે. એટલે સત્ય મિથ્યા ઈ સો અલ્ટિમેટલી સટલ છે. તો જે તમારે ખૂબ જ અતિ સૂક્ષ્મ, એનાથી આગળ કઈ સૂક્ષ્મ છે જ નહીં, એને સમજવા એને અનુરૂપ બુદ્ધિ છે. તમને હજી ગુરુની સ્કિન જ દેખાતી હોય તો તમારી એટલી ગ્રોસ બોડી, ગ્રોસ બુદ્ધિ છે, તો પછી એ સત્ય મિથ્યા વિવેક નહીં સમજી શકે. એટલે અન્નમયમાંથી અહીંયા આગળ ક્વોલિફિકેશન કહે છે કે આ જે સમષ્ટિ પ્રાણમય હું છું, એ ઉપાસના અગર કરવી છે તો ઉપાસકનું પહેલું ક્વોલિફિકેશન છે કે દેહમાંથી આત્મબુદ્ધિ કાઢેલી છે. સ્થૂળ પદાર્થોમાંથી એ વ્યક્તિ ઉપર ઉઠી છે. સ્થૂળ પદાર્થો દેખાતા બંધ નથી થયા. એને એવું નથી કે અર્જુનને એ વૃક્ષ નથી દેખાતું, પણ હવે ખબર છે કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે, શું કયો વિવેક જે છે એની વાત થઈ રહી છે. એટલે વ્યક્તિ ગ્રોસ લેવલે જીવતી હોય એટલે એને એઝ સચ સૂક્ષ્મ ભણવાનું છે એમાં બી રસ ના આવે. તમને એમ થાય ને કે એને કેમ તૈતરીય ઉપનિષદ તો આવું આવું મહાન છે, આમ કેટલો બધો વિદ્યાનંદ છે આની અંદર, તો કેમ એને રસ નથી પડતી. પણ એ વ્યક્તિ હજી એટલી બધી શરીર કે ગ્રોસ લેવલે જીવે છે, તો એને ખૂબ જ એમ કે મનોરંજન ને શેર શાયરી ને કથા ને નાચવાનું હોય તો હવે એને મજા આવે. એ એકદમ જ સ્થૂળ છે, એમ કે ઊભા થઈને રાસ કરવું, પછી 10 મિનિટ ખાલી જરાક કંઈક થોડુંક સોકલ પ્રવચન સાંભળીને પછી એકચ્યુઅલી કંઈક કરવાનું, આ ક્રિયા કરવાની, ઊભા થઈને કરવાનું. એટલે જોજો કર્મની વસ્તુઓમાં બધાને બહુ જ રસ પડશે, કંઈક કરાવવું તો રસ પડશે, પણ કરાવવાનું જે વસ્તુ છે એ બધી સ્થૂલ લેવલે છે. એટલે અન્નમયના લેવલે છે. અન્નમયમાંથી પ્રાણમયમાં હજી ઉઠ્યા નથી, તો એ ક્યાં સુધી એ બધા નો આત્મા જે છે, જે સચ્ચિદાનંદ આત્મા, એ ક્યાંથી જાણી શકશે? કારણ કે એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. એટલે જે વ્યવહારિક ગ્રોસ લેવલની આપણું જીવન છે, એમાંથી આપણે ઉપર ઉઠવું પડે. આપણે આપણી જાતને પૂછવું પડે કે આપણે ખાલી હજી સ્થૂલ લેવલે જ જીવીએ છીએ કે નહીં, સૂક્ષ્મ લેવલે. પછી આ બધી વસ્તુઓ જે છે એને ફેંકવાનું નથી કહેતી, એનો મોડરેટ, એનો મધ્યમ માર્ગનો ઉપયોગ, કે શરીર છે તો આટલું, જમવાનું છે તો આટલું, શોપિંગ છે તો આટલું, ગ્રોસ વર્લ્ડ ગ્રોસ, બોડી ગ્રોસ વસ્તુઓ માટેનો સંપર્ક આટલો જ હોય, એનાથી વધારે ન હોય. એટલે કે છે કે જો જે અન્નમય છે ને, એ જો બાહ્ય છે, વિશેષ છે, આવું સ્થૂળ છે, તારે એમાંથી ઉપર ઉઠવાનું. અને અન્નમય વિશેષ પણ છે. વિશેષ એટલા માટે કે દેવદત્ત કરતા યજ્ઞદત્ત નું શરીર જુદું છે, યજ્ઞદત્ત કરતા સોમદત્ત નું વિશેષ, પર્સન ટુ પર્સન બધા ગ્રોસ બોડી જુદા છે. એને ઓબ્જેક્ટિફાઈ કરી શકાય છે, વિશેષ છે, બાહ્ય છે, સ્થૂળ છે. પછી પર્સન ટુ પર્સન વિશેષ, પછી તો કે મનુષ્યોની, અને પછી એનિમલ, એ બી જુદું છે, કે એ બી વિશેષ છે. ગ્રોસ બોડી તો ગ્રોસ બોડી છે, ભગવાને બધા સ્થૂળ શરીર બનાવ્યા છે, પણ તો કે મનુષ્યનું સ્થૂળ શરીર જુદું છે, ગો માતાનું સ્થૂળ શરીર જુદું છે. આપણને બધી ગો માતા છે એ રાતી જ દેખાય કે બધી લાલ છે, પણ છતાં ઈ લોકો વિશેષ છે, કે બધી સમાન નથી. કેટલી ગાયો હમણાં આની પેલા હું બારે ગઈ હતી, તો આવતી હતી ભાઈલીના રસ્તે, તો લગભગ 25-30 નહીં, મોર ધેન 100 ગાયો મને સામે મળી. એટલે આઈ એમ શ્યોર કે ગોવાળને બધા ગામવાળા પોતપોતાની 10-15 ગાયો ચારવા માટે દેતા હશે. તો એ 100 અમે લોકો ગાડી બેઠા જોતા હતા કે હવે એ બધા ગો માતાને પસંદ થાવ, આપણે શાંતિથી બેસીએ, તો આપણને બધી સરખી લાગે.
પરંતુ જ્યારે એને વાડામાં લઈ જાય એનો પેલો 100 ને મોટા વાડામાં, અને પછી છોડે, એનો જયારે દૂધ દોવે તો એના બચ્ચાને છોડે, તો એનું બચ્ચું જે છે એ ધારો કે ત્યાં 50 ગાયો દૂધ દેતી હોય, તો ઈ બીજી માં પાસે જાય. આપણને જે બધી 100 સરખી લાગતી હતી, પણ બચ્ચાને ખબર છે કે એક્ઝેક્ટલી આ મારી મધર છે, એ બીજે જાય જ નહીં. અને મધર ને બી ખબર છે અહીંયા 100 વાછડી વાછડા સેમ એજ ના હોય. તો ટૂંકમાં વિશેષ છે, ઈચ ફિઝિકલ બોડી ઇઝ વિશેષ, બધા વિશેષ છે, બાહ્ય છે, સ્થૂલ છે, વિષયીકૃત કરી શકાય એવા છે પ્રાણમયની સરખામણીમાં. આ બધું પ્રાણમયની સરખામણીમાં. એટલે એ પ્રાણમય જે છે એ અન્નમયની સરખામણીમાં મહાન છે, માટે હવે એની ઉપાસના છે. શા માટે ઉપાસના? તો કે ઉપાસના માટેનું પહેલું તો કારણ એ છે કે જો જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી આયુષ્ય, પ્રાણ વયા ગયા એટલે પૂરું. તો શરીર તો પડેલું જ છે ત્યાં, અને જયારે વ્યક્તિનું ડેથ થાય તો અન્નમય જતું રહેશે, એ તો ત્યાં જ છે. પણ એમ કે અલ્ટિમેટ વસ્તુ શું થઈ? અન્નમય થયું કે પ્રાણમય થયું? તો કે અન્નમય તો જો શરીર ત્યાં ભૂમિ પર એને સુગાડેલું છે, પણ પ્રાણ જતા રહ્યા એટલે હવે અન્નમય નો કોઈ મતલબ નથી. હવે એને કોઈ નામથી નહીં બોલાવે, શું કહેશે? બોડી, બસ શરીરને જલ્દી હવે અહીંથી એનો કાઢો. વ્યક્તિ કઈ એમ કે હવે ઓલા રમણભાઈ છે ને એને કાઢો, એવું નહીં કે હવે લઈ જાઓ, બોડીને લઈ જાઓ, પછી બોડી થઈ ગયું. એટલે હવે પ્રાણમય જે છે એ અન્નમય કરતા મહાન છે, સૂક્ષ્મ છે અને વ્યાપક છે, અને પાછી અંતર છે, અંતર્ગત એને. કેમ કે પેલું ફિઝિકલ બોડી છે એની અંદર પ્રાણમય છે. પ્રાણ જે છે તમને બારે નથી દેખાતું. એમ કે મને આમ આપણે આપણી આંખથી જોજો, આ મારા છે ને પ્રાણ છે, આ અપાન છે. નાસિકાની અંદર જે આવાગમન કર્યા કરે છે પ્રાણ અપાન, તો એ અંદર છે. અને પાછું સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે વિષયકૃત ન કરી શકાય, નરી આંખે દેખાતું નથી. સૂક્ષ્મ છે, વ્યાપક છે, પાછા આખા ફિઝિકલ બોડીમાં વ્યાપક છે. એટલે તમે એમ કહો કે શું કામ પ્રાણમયની ઉપાસના કરવાની? સમષ્ટિ પ્રાણમય, સમષ્ટિ પ્રાણમય એટલે હિરણ્યગર્ભ. શું કામ ભાઈ ઉપાસના કરવાની? ઉપાસના તો અમે એમ કે આ બધી ઘણી બધી ઉપાસના છે, શિવજીની છે, વિષ્ણુ ભગવાનની છે, રામ ભગવાનની છે. તમે પ્રાણમયની ઉપાસના કેવી રીતે આપી? તો કે એ બ્રહ્મ છે ભાઈ. જ્યાં સુધી પહેલી વસ્તુ કે એ અન્નમયની સરખામણીમાં સૂક્ષ્મ, વ્યાપક, અંદર, અને એ બીજું એનું રીઝન એ છે કે જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જીવન છે. ઉપાસનાનું રીઝન આ છે કે પ્રાણ, પ્રાણથી જ સર્વ આયુષ્ય છે, બધાનું આયુષ્ય એનાથી છે. એટલા માટે હવે અહીંયા આગળ એની ઉપાસના આપી. ઉપાસના કોણ કરી શકે? મેં તમને કીધું એમ કે જે વ્યક્તિને ભયંકર દેહાત્મ બુદ્ધિ છે, આખો દિવસ દેહની આડપંપાળમાં રહેતા હોય, કઈ ન કરી શકે. મેં એવા ફિટનેસ ફ્રીક લોકો જોયા છે, ભયંકર ફિટનેસ ફ્રીક. અરે એટલું એટલું એ લોકો સવારથી સાંજ સુધી એટલું બધું શરીર માટે કરે. અમદાવાદમાં જ એક અમારા છે સ્ટુડન્ટ નહીં પણ જાણીતા છે, એ બેનને છેલ્લા 25 વર્ષથી જોયું. સાચે એમ કે હે વાળ જે છે એ શિકાકાય, આંબળા અને અરીઠાથી જ ધોવાની. હા સાચે, ઇટ્સ લાઈક યુ કેન સે મોર ધેન 30 યર્સ થી બેન. પછી 2 વર્ષ પહેલા એવું થયું કે એટલા બધા એના વાળ કઈક, હવે તો બધી ક્વોલિટી સારી ન હોતી, એટલા ગૂંચવાઈ ગયા, એટલા ગૂંચવાઈ ગયા. અને એવી ઇમરજન્સી આવી કે એને પેલા બ્યુટી પાર્લરમાં જઈને ટોટલી કટ કરવા પડ્યા, અટલા કટલા રાખવા પડ્યા, કારણ કે ઓલી કે આમાં કઈ થશે જ નહીં. કે હવે બધી ક્વોલિટી તમે કયો એવી આમળાની બધાની આવતી ન હોય, વોટ એવર, પણ આખી જિંદગી એવું કઈ એમ કે કઈ એના સિવાય કર્યું જ નહીં. એ રસોઈ કરે અને બાકીના બધા સમય એમ કે સ્નાન કરવામાં 1/2 લીટર દૂધ, 100 કે 150 ગ્રામ ચણાનો લોટ. મેં જોયું છે આ બધું. એમ કે કોઈ વાર એની ઘરે ભિક્ષામાં ગઈ હોય તો મેં જોયું છે ચણાનો લોટ, હળદર. એના સાસુ છે એ મને કમ્પ્લેન કરતા, એટલે મને ખબર છે મલાઈ.
પછી જયારે એટલું તમે બાથરૂમમાં લઈને જાઓ તો વાર કેટલી લાગે? એક એમ કે મહિને એકાદ વાર ડેઈલી. પછી બેનને એના સાસુ મને કહેતા હતા કે દોરીમાં કપડા સુકાતા હોય ને બારે, તો તમારે કપડા જયારે લેવા જાવ તો હવે ભારત દેશમાં તો 11 મહિના ઉનાળો છે, બરાબર? 1 મહિનો કદાચ શિયાળો ને ચોમાસું ભેગું ગણો, 11 મહિનો ઉનાળો જ છે. તો કે ના, હું કપડા લેવા ન જાઉં, મને પિમ્પલ્સ થાય, મારી ત્વચા છે એ ટેન થઈ જાય. સાચે 30 વર્ષથી હું એના સાસુ ને બહુ નો ઝઘડો સાંભળું, ત્વચા ટેન થઈ જાય, પિમ્પલ્સ થાય. પછી એમ કે હું ખાલી મરચું, લાલ મરચું તો ખાવ જ નહીં, કારણ કે એનાથી સ્કિન ખરાબ થઈ જાય. એટલે આખા ફેમિલીનું જમવાનું બને એનું બાફેલું કાઢવાનું. પછી એના હસબન્ડને ભયંકર બીમારી હતી, તો એ લિટરલી ડેથ બેડમાં હોય તો કે હું યોગ ન કરું ને સૂર્ય નમસ્કાર ને શીર્ષાસન ને, તો એમ કે ના, એમ કે તો ન ચાલે, મારું 30 યર્સ. હી વોઝ રિયલી લિટરલી ઓન ડેથ બેડ. એમ કે છેલ્લા મહિનાઓ દિવસો તો એને શીર્ષાસન ને સૂર્ય વોટેવર જે છે એ કરવું જ પડે. એટલે એના જાગ્રત અવસ્થાના 15 કલાકમાંથી 10 અવર્સ. હા, પછી બેનને તમે એમ કહો તો ઐશ્વર્યા રાય હશે ને, તમને એવું થાય, તમે એને મળો ને તો તમને એવું થાય કે આ 50 વર્ષે આ ડોસીમાં છે 80 વર્ષમાં. એટલે બહુ બધા એવા મેં ફિટનેસ ફ્રીક પાગલ જેવા, એમ કે એટલું બધું રોજે 20 કિલોમીટર ચાલવાનું, ટેનિસ રમવાનું, પાગલ અને પાગલ ટોટલી. દે ઓલ આર ગ્રોસ બોડીના લેવલે જ જીવે, સાવ શરીરના લેવલે. તો એના માટે આ હું સમજતી પ્રાણમય છું એ ઉપાસના નથી, કારણ કે હજી એ તો શરીરથી જ ઉપર નથી ઉઠ્યા. એટલે ભલે આ બેનો હોય તો આવું પાછળ પડી જાય, વાળ ને ત્વચાની ને એની. ભાઈઓ જુદી રીતે હોય છે કે એ લોકો એમ કે એટલું બધું જીમમાં જાય, એટલું જીમમાં જાય, એટલું જીમમાં જાય. પછી મેં એવા અમુક એવા ભાઈઓ જોયા છે, પછી એને જીમમાં પણ જાય, પછી જીમમાં એને સ્પેસિફિક ટ્રેનર આવે. તો મને તો બહુ એવી કઈ લોકોનું ધ્યાન ન પડે, પણ એકવાર આવી રીતે રાજકોટમાં એ લોકો વાતો કરતા હતા, બે ભાઈઓ. એની લાઈક 60 પછીની ઉંમર વટાઈ, તમારી આટલા સરસ મસલ કેમ છે? કારણ કે આફ્ટર મને બહુ ખબર નથી પડતી, પણ પછી હવે ખબર પડી કે આ 60-65 પછી બોડી માસ ઘટવા લાગે ભાઈઓમાં બહુ જલ્દી. 65-70 ને આડે પહોંચે ને એટલે વજન ઘટાડવું ન પડે, બોડી માસ ઘટવા લાગે. એટલે એ બધું એમ કે ખાસ જે બોડી માસ હોય ને, એટલે આમ એકદમ પતલા પતલા દુબળા થવા માંડે, બધેથી બોડી માસ નીકળવા માંડે. એટલે પછી નબળા પડતા જાય 70 પછી, બધું પાસે બોડી માસ એની મળે ઘટે. એટલે એ મને ત્યારે ખબર પડી કે ખાસ એવા ટ્રેનર આવે કે એ તમારા મસલ્સ ને મજબૂત રાખે. એટલે તમે એવા આમ સાવ એવા લટકી જાવ એવા ન થાય. ઓલા ભાઈ નો આમ એકદમ જ આમ પેલું કરતા હતા. તો મેં કીધું ઓલા જુવાન લોકોને 20-25 ના ને ખૂબ જ શરીર સાથેનું આઈડેન્ટિફિકેશન હોય, અને એ લોકો એમ કે એના જીમમાં જઈને મસલ્સ બનાવે, આ લોકોમાં આવું હશે એ મને નથી ખબર. એટલે મરણ સુધી એકદમ જ આવું બધું બધા લોકોમાં, ખાલી બહેનોમાં દેહ તાદાદ બધે હોય છે, બધા લોકોને હોય ને. જેમ પૈસા વધારે એમ એ લોકો આવી બધી જે કઈ ફેસિલિટી હોય એની ઉપયોગ કરીને પોતે હજી હું જુવાન છું કે હું એવું બધું કરવાની બધા કોશિશ કરતા હોય, તો એને સ્થૂળ લેવલે જીવતા કે દેહાત્મ બુદ્ધિ વાળા કહેવાય, તો એ લોકો આ ઉપાસના કરી શકે નહીં. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, આવ્યા પ્રકારની ઉપાસના, હું હિરણ્ય ગર્ભ છું, હું સમષ્ટિ પ્રાણ છું, એવી ઉપાસના વેદમાં છે, શ્રુતિમાં પ્રસિદ્ધ છે, હાલમાં નથી. આવી બધી અહંગ્રહ ઉપાસના, હું આ પ્રાણમય બ્રહ્મ છું, એવી ઉપાસના ત્યારે હતી. પરંતુ કરવા માટેનું ક્વોલિફિકેશન આ છે કે વ્યક્તિ જે છે એ તો કે સ્થૂલ શરીરથી ઉપર ઉઠેલી હોય તો એ કરી શકે. અને એવી ઉપાસના કરે તો ઉપાસનાનું ફળ કે છે. શું છે ઉપાસનાનું ફળ? તો કે બે એવા ફળ કે છે. એક તો એ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય, ફર્સ્ટ થિંગ. અને સેકન્ડ થિંગ કે એનું પ્રારબ્ધ પહેલા મૃત્યુ થતું નથી. પૂર્ણ આયુષ્ય એટલે 100 વર્ષનું જીવન મળે ને. આપણું માનવ શરીર જે છે એ ભગવાને એવું પ્રોગ્રામિંગ કરેલ છે કે 100 વર્ષ જીવે. તમને બધાના પ્રોગ્રામિંગ ખબર છે કે
મને આ બધી ખબર નહોતી, પણ જે લોકો પેટ ડોગ પાડે તો એમ કે 8 years છે, આ પેટ ડોગ આ 10 years છે. તો જુદા જુદા મંકી આવવા માંડ્યા. કીધું તો એમ કે દરેકનું પોતાનું આયુષ્ય હોય છે. એટલે એ આયુષ્ય કેનાથી નક્કી થાય? તો કે ભગવાને દરેક શરીરને એવી રીતે ડિઝાઇન કરે. ઇવન વૃક્ષોને એમ કે પીપળાનું સૌથી વધારે આયુષ્ય, વડનું સૌથી વધારે આયુષ્ય. પણ મોડર્ન છે, લાઈક યુ કેન સે ગુલમોર ને એવા બધા છે, તો એનું આયુષ્ય બહુ નથી. એમ કે ઉમરો છે તો એનું ખૂબ જ આયુષ્ય છે, એમ કે 100 yearsથી વધારે. એમ કે ઉમરો જે છે એ વાવો એનું બહુ પુણ્ય છે. એટલે એવી રીતે તો કે જે વ્યક્તિ હું સમસ્તી પ્રાણ છું, હિરણ્ય ગર્ભ છું, એવા પ્રકારની ઉપાસના કરનાર વ્યક્તિને પૂર્ણ આયુષ્ય મળે. પ્રારબ્ધ પહેલા એનું ડેથ થતું નથી. પ્રારબ્ધ પહેલા ડેથ થવું એટલે શું? તો કે આપણે બધા નું આયુષ્ય ઇક્વલ ટુ આપણા પ્રારબ્ધ કર્મ. એમ કે જ્યારે પ્રારબ્ધ કર્મો ખતમ થાય એટલે આપણું ડેથ થાય. અને પ્રારબ્ધ કર્મ જેવા પૂર્ણ થાય એવું આપણું બીજી કોઈ જગ્યાએ આપણું એક ઘર બનવાનું, શરીર બનવાનું ચાલુ થઈ જાય. જીવાતમાં સીધે સીધું એ મધર જે છે એના વૂમ્બમાં પ્રવેશ કરે. એટલે આ બાજુ એમ કે આ ઘર ખાલી કર્યું અને બીજા ઘરમાં જાય, એ જનરલ રૂલ. પરંતુ અગર ફ્રી વિલનો કોઈ મિસયુઝ કરે તો પ્રારબ્ધ કર્મ પહેલા વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. લાઈક યુ નો કે વ્યક્તિ સ્યુસાઇડ કરે, કોઈ એનું મર્ડર કરે, કોઈ હિટ એન્ડ રન કેસ બને કે વ્યક્તિ જે છે દારૂ પીને એકદમ સ્પીડથી કાર ચલાવીને 2-3 જણને મારી નાખે, તો આઈધર ઈ વ્યક્તિએ પોતાના ફ્રી વિલનો મિસયુઝ કર્યો ઓર બીજી વ્યક્તિએ પોતાના ફ્રી વિલનો મિસયુઝ કર્યો. તો એવા સંજોગોમાં પ્રારબ્ધ કર્મોના ક્ષય પહેલા વ્યક્તિનું ડેથ થયું કહેવાય. ઇન ધેટ કેસ વધેલા વર્ષોમાં ઈ મૃતાત્મા ભટકે, જેને આપણે ભૂત કહીએ. એટલે ભૂત યોની છે. અને છે એ કેવી રીતે? તો કે આવી રીતે ભટકે, કારણ કે એક ઘર ખાલી કર્યું પણ બીજું ઘર બન્યું નથી. સો લોજિકલ. તો એને ઈ જે ઘર નહીં બને ત્યાં સુધી ઈ મૃતાત્મા ભૂત બનીને ભટકે. ભૂત એટલે શું? તો કે એ માત્ર જીવાત્મા છે. એને પોતાના સૂક્ષ્મ શરીરને લઈને ઈ ઘરમાંથી એને કમ્પલસરી નીકળવું પડ્યું, કારણ કે હિટ એન્ડ રન કેસ થયો, એને ઓલા એની ઉપર કાર ફેરવી દીધી બિચારાને. પરંતુ હજી બીજું ઘર બન્યું નથી. એટલે એ આત્મા છે પણ એને બોડી મળ્યું નથી. એટલે એમાં કોઈ પણ પ્રકારે એમ કે અમે તો ભૂતમાં માનતા નથી, ભૂત પ્રેતમાં એવું કઈ માનવાનું છે જ નહીં. ઇટ ઇઝ વેરી મચ લોજિકલ કે કોઈ ફ્રી વિલનો મિસયુઝ કર્યો તો એ વ્યક્તિ આવી રીતે ભટકે. પરંતુ જે વ્યક્તિ આવી રીતે જો આવી રીતે હું હિરણ્ય ગર્ભ છું, હું એ પ્રાણમય, સર્વ પ્રાણમય આત્મા છું, એવી રીતે ઉપાસના કરનાર અને 100 yearsનું આયુષ્ય મળે અને પ્રારબ્ધ પહેલા એનું મૃત્યુ થતું નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સોમ મંગળવારે રેગ્યુલર ક્લાસ હશે આપણો.